Kunti and Pandavas was historical truth. But now let me tell you, only Kunti and Kunti and Kunti and Kunti. Everywhere you will find Kunti, and that is the reality. It was the innocence of Kunti. There was no intention to do all those things. But now, what is the reality of modern Kuntis? They are doing intentionally. They don't know what is the innocence. કુંતી નામનું પાત્ર એવું કહે છે કે એની ધાર્મિક ભાવનાને લઈને જુદા જુદા દેવોએ એને વરદાન આપ્યું કે જ્યારે તું આ મંત્ર બોલીશ ત્યારે તને મારા જેવો પુત્ર થશે. અને એ બોલી અને તરત કે સાચું છે કે ખોટું એ તપાસવા એક મંત્ર બોલીને કર્ણનો જન્મ થઈ ગયો. ગભરાઈ ગયું, નાનું બાળક હતી પોતે. અને હોડકીમાં નાની ટોપલીમાં મૂકીને કર્ણની જિંદગી જોખમમાં મૂકી દીધી, જે ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ. હા, પછી જ્યારે જ્યારે એને એમ લાગ્યું ત્યારે એને મંત્ર દ્વારા આશીર્વાદ હતા એ પ્રમાણેના સંતાનો ઉત્પન્ન થયા. આ ઐતિહાસિક સત્ય વાર્તા છે, તથ્ય છે. હવે અત્યારે તમને ખબર છે, હું અમદાવાદમાં 40 વર્ષથી શિક્ષક છું, હાયર સેકન્ડરીમાં, જ્યાં 17-18 વર્ષની દીકરીઓ ને દીકરાઓ હોય છે. અમારા પ્રિન્સિપલ અઠવાડિયામાં ગમે તે દિવસે ગમે તે પીરિયડમાં ક્લાસમાં રેડ પાડે. મોબાઈલ, એમનો ઈરાદો મોબાઈલ શોધવાનો. એક વખતે 5-6 પટાવા ક્લાર્ક શિક્ષકો લઈને એમણે રેડ પાડી 12મા ધોરણમાં ગર્લ્સ ક્લાસમાં. બોયઝ તો ખરું જ, એમાં મોબાઈલ મળી આવ્યા. પ્રિન્સિપલ અને શિક્ષકોએ મોબાઈલ લઈ જઈને ઓફિસમાં ચેક કર્યા. બધા જ મોબાઈલમાં પોર્નોગ્રાફી હતી, બ્લુ ફિલ્મ. આ સ્ત્રીઓનું 17-18 વર્ષની દીકરીઓનો ક્લાસ હતો. અને દરેકના પાકીટ ચેક કર્યા તો 70% છોકરીઓના પાકીટમાંથી કોન્ડોમ મળી આવ્યા. છોકરાઓએ તો નિખાલસ કબૂલાત કરી દીધી કે અમારા મોબાઈલમાં પોર્નોગ્રાફી બધી છે જ. હવે 17-18 વર્ષના આ યુવાન યુવતીઓ જ્યારે સમય મળે ત્યારે એકબીજાના મિત્રને ઘરની સગવડ કરી આપે, નહીતર ક્યાંક તે નાણાંની વ્યવસ્થા કરે અને ગેસ્ટ હાઉસમાં જાય અને પોર્નોગ્રાફીને કોન્ડોમનો ઉપયોગ કરે. કરો, ઉંમર છે, વાસનાનું તીવ્ર જોર આ જ સમયમાં હોય, 13 થી 23. હા, ભલે એક તો તમે આ કરવા માટે કાયદેસર હકદાર નથી અને તમે કરો છો. નથી સમાજને ખબર, નથી માતા પિતાને ખબર.
હવે છતાંય ક્યારેક ક્યારેક ગર્ભ રહી જાય છે. અને નવરાત્રિમાં ખાસ અમદાવાદની મહિલા ડોક્ટરો નો એક એવો રિપોર્ટ હતો કે નવરાત્રિ પછીના 3-4 મહિનામાં અમારે એટલા બધા એબોર્શન, ગર્ભપાત કરવા પડે છે, અને બધે 25 વર્ષથી નાના યુવતીઓ. અને અમે પુષ્કળ પૈસા લઈએ છીએ, કેમ કે અમે શરત મૂકીએ છીએ તમારા મા બાપની કે પતિની સહી જોઈએ, એ હોતી નથી. એટલે અમે ધારીએ એટલા પૈસા લઈ શકીએ છીએ. અમારા માટે એ કમાણીનો સમય છે. નવરાત્રિ અમે રાહ જોતા હોય છે. પછી 4 મહિને વીએસ હોસ્પિટલમાં એબોર્શન, ગર્ભપાત લગભગ સરકારી ખાતામાં મુક્ત, ફ્રી એટ કોસ્ટ થઈ જાય. આ પ્રાઇવેટ જે લોકો મેડિકલ પ્રેક્ટિશનર, લેડીઝ, મહિલા ડોક્ટર કે જેન્ટ્સ, જે લોકો આ પ્રેક્ટિસ કરે છે, એક એબોર્શનના જેવો ઘરાક એવા પૈસા, પણ કમસે કમ 20-25 હજાર રૂપિયા લે. ચલો મંજૂર, તમારે મજા કરવી હતી કરી લીધી, ગર્ભ રહી ગયો, બાળકનું ગર્ભપાત કરવું તો કરી લીધું. તમને ખબર છે કેટલા બધા માણસો જિંદગીમાં ફરિયાદ કરે છે, મારા હાથમાં, મારા જન્માક્ષરમાં કેટલી બધી રેખાઓ સારી છે, મારા ગ્રહો બહુ સારા છે, હું કેમ દુઃખી છું? દુઃખી હશો જ, કેમ કે હવે કેટલી બાળ હત્યાઓ તમે કરી. આ યુવાનોએ કરી છે એવું નથી. પરણી લાવો, પણ દીકરી છે તો નથી જોઈતી. એક થઈ ગયું, હવે હમણાં 2-3 વર્ષ નથી જોઈતું, અને વચ્ચે થયું તો એબોર્શન. તમને લોકોને સમજ પડે છે? એક જીવ તમે મારી નાખો છો. યુ આર કિલર, યુ આર મર્ડરર. તમે કોઈક જિંદગીને સમાપ્ત કરી રહ્યા છો. આ પાપ છે. હા, 12 છરી મારો, એ કાયદો કે છે. આ પેટમાં મારી નાખ્યું. દરેક બાળક પૂછે છે, મમ્મી મારો શું વાંક? પપ્પા મારો શું વાંક? માં મને જીવવું છે. દરેક જિંદગી પાસે એક સ્વપ્ન છે, એનો હક છે. એ આત્મા દુઃખી થાય છે, એને જીવવું છે. તમે જિંદગી છીનવી રહ્યા છો. તમારી મજબૂરી, તમારી લાચારી છે, પણ એનું જીવન જઈ રહ્યું છે. આ પાપ કર્મ તમે સતત પરણેલા હોય કે કુંવારા હોય, પણ જ્યારે તમે ગર્ભપાત કરો છો ત્યારે તમે એક જિંદગીનું ખૂન કરો જ છો. કોઈનો જીવવાનો અધિકાર તમે છીનવી લો, પછી તમને કુદરત કેવી રીતે જીવવા દેશે? કાયદેસર. વોટ રબિશ યુ આર ટોકિંગ. સરકારને શું સમજ પડે? તમે 5-50 જણા ભેગા થઈને કહી દીધું આ કાયદેસર એટલે કાયદેસર, ને આ ગેરકાયદેસર એટલે ગેરકાયદેસર. નહીં, આ ગેરકાયદેસર જ છે. માણસને બહાર મારી નાખો કે પેટમાં મારી નાખો, શું ફેર પડ્યો? મારી તો નાખ્યો. એક જિંદગી તો ખતમ કરી કે ન કરી? એક જિંદગીને તક આપવાની હતી, ના આપી. એને ખીલવું હતું, તમે ના ખીલવા દીધું. તમે કચડી નાખ્યું, માટે તમે ગુનેગાર છો. પેલી તો 1 વર્ષ પહેલાની વાત હતી ને, નિર્દોષતાથી ભોગ બની ગઈ હતી. આ લુચ્ચી કુંતીઓ છે, એની હલકટાઈનો જવાબ જેમ જેમ આગળ જિંદગી જીવશે ને, વારા પછી વારો. કોઈની લાશ ઉપર મહેલ ના બનાવાય. બનાવશો તો સુખ મહેલમાં તો નહીં જ આવે.